નમસ્કાર 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 મિત્રો, કેમ છો બધા મજામાં? કેવી તૈયારી કરો છો ભાઈ? પહેલા ભાગ તૈયાર થઈ ગયો? તો મિત્રો પહેલા ભાગની અંદર જે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાની વાત કરતા હતા, એ લાક્ષણિકતાઓ પહેલા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ, એના પસરણની દિશા કેવી રીતે શોધવી, શૂન્યાવકાશનો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ કેવી રીતે શોધવો, જે તે માધ્યમનો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ કેવી રીતે શોધાય, એ બધી વાતો વિદ્યુત ચુંબકીય તરંગ લંબગત અને બિન યાંત્રિક પ્રકારનું તરંગ છે કે જેની અંદર વિદ્યુત ક્ષેત્રો અને ચુંબકીય ક્ષેત્રો પસરે. મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે આ વિદ્યુત ચુંબકીય તરંગની અંદર કોઈ કણોનું પસરણ નથી. આની અંદર ખુદ વિદ્યુત ક્ષેત્ર, સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું છે. મિત્રો આજે થોડું આગળ વધવું છે અને એ પણ લાક્ષણિકતા છે. મિત્રો આપણે જાણીએ કે વિદ્યુત ક્ષેત્ર ઊર્જા, આપણી પાસે કેપેસિટર હતું, આ એક કેપેસિટર છે. આ પ્લેટ ઉપર માની લો કે ધન વિદ્યુત ભાર છે, આ પ્લેટ ઉપર માની લો કે ઋણ વિદ્યુત ભાર છે. બંને વચ્ચેનું અંતર માની લો કે સ્મોલ d જેટલું છે. અને મિત્રો આપણે આ પ્લેટનું ક્ષેત્રફળ માની લો કે કેપિટલ A હોય, એનું કેપેસિટન્સ માની લો કે C જેટલું લઈ લો, તો C is equal to A epsilon naught by small d સૂત્રથી એનું કેપેસિટન્સ મળે. બરાબર? આની અંદર વિદ્યુત ક્ષેત્ર E is equal to sigma by epsilon naught જેટલું હોય, જો sigma is equal to q upon E. આની અંદર જે વિદ્યુત ક્ષેત્ર સર્જાય છે પોઝિટિવ થી નેગેટિવ પ્લેટ તરફ, મિત્રો એને આપણે આવું પણ લખતા E is equal to V by D. V શું છે? બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. C નું સૂત્ર જાણીએ છીએ, E જાણીએ છીએ, E ના બંને સૂત્રો જાણીએ છીએ, સિગ્મા પૃષ્ઠ ઘનતા છે એ જાણીએ છીએ. મિત્રો આપણે બીજા ચેપ્ટરની અંદર કેપેસિટરની ઊર્જા મેળવીએ. કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રનો સંગ્રહિત ઊર્જાનું સૂત્ર તાવ્યું E is equal to કે U is equal to 1/2 CV square. ચલો મિત્રો ઓકે. તો કેપેસિટરની જે વિદ્યુત ક્ષેત્રનો ઊર્જા છે એ U is equal to 1/2 CV square સૂત્રથી આપણે ભૂતકાળનો તારવી ચૂક્યા. મિત્રો આ સમીકરણમાં C is equal to A epsilon naught by small d અને V is equal to E into D આ સમીકરણની અંદર મૂકીએ. મિત્રો જોઈએ તો U is equal to 1/2 A epsilon naught by small d into V square એટલે E square into V square. આવું સમીકરણ આવશે મિત્રો. હવે જો આ d તો d હોય, આનો એક d અને આનો એક d ખલાસ થઈ ગયો. તો મિત્રો હું સમીકરણને જરા ગોઠવું છું. U is equal to 1/2 epsilon naught into E square into A into આનો વધેલો d. બરાબર છે? તો મિત્રો આવું U upon AD is equal to 1/2 epsilon naught into E square. મિત્રો જે કેપેસિટરની ઊર્જા હતી એ ઊર્જાને
મેં કેપેસિટરના કદ વડે ભાગ્યા a into d તો d બે પ્લેટ વચ્ચેનું અંતર છે કેપિટલ A પ્લેટનું ક્ષેત્રફળ છે તો આનું કદ a into d જેટલું થશે કેપેસિટરનું કદ તો મિત્રો આ જે ભૌતિક રાશિ આપણને બીજા ચેપ્ટરમાં મળી હતી એનું નામ છે ઊર્જા ઘનતા કેપેસિટરની ઊર્જા ઘનતા એ ઊર્જા ઘનતાને આપણે ρe વડે દર્શાવીએ છીએ અથવા કેટલાક પુસ્તકો μe વડે પણ દર્શાવે છે is equal to 1/2 epsilon naught into e square મિત્રો આ સૂત્ર તમારે તૈયાર રાખવાનું છે જે બીજા ચેપ્ટરની અંદર આવી ચૂક્યું છે આ કેપેસિટરનું સંગ્રહિત ઊર્જા જેના વિદ્યુત ક્ષેત્રની અંદર આટલી ઊર્જા ઘનતા મળે એકમ કદ દીઠ મળતી ઊર્જા છે ચાલો મિત્રો ઓકે હવે મિત્રો ચેપ્ટર નંબર આપણું 6 જેની અંદર આપણે આત્મ પ્રેરકત્વ અન્યોન્ય પ્રેરકત્વ એ બધી વાતો કરી હવે મિત્રો માની લઈએ કે આપણી પાસે આ એક ઇન્ડક્ટર છે આ ઇન્ડક્ટર છે કે જેનું ઇન્ડક્ટન્સ માની લો કે L જેટલું છે એમાંથી વહેતો પ્રવાહ માની લો કે I જેટલો છે તો મિત્રો આ ઇન્ડક્ટર સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હશે આની સાથે આ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી સંકળાયેલી હશે તો મિત્રો એની ઊર્જા આપણે ભૂતકાળમાં તારવી છે U = 1/2 Li નો સ્ક્વેર ઓકે મિત્રો જો આ આખો પ્રશ્ન આપણે ભૂતકાળમાં બીજા ચેપ્ટરમાં શીખી ગયા એ જ પ્રમાણે છઠ્ઠા ચેપ્ટરની અંદર પણ આપણે ઊર્જા ઘનતા મેળવતા શીખી ચૂક્યા છે એટલે હું હવે આનું સૂત્ર તારવતો નથી અને આની ઊર્જા ઘનતા ρb = b² by twice μ0 આપણે સમીકરણ તારવી ચૂક્યા છે આ શું છે ઇન્ડક્ટરનું સંગ્રહિત એકમ કદ દીઠ ઊર્જા આ પણ એકમ કદ દીઠ ઊર્જા આ પણ એકમ કદ દીઠ ઊર્જા હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજજો કે આપણે જે વિદ્યુત ચુંબકીય તરંગની વાત કરીએ માની લો કે આ x દિશા છે આ માની લો કે y દિશા છે અને માની લઈએ કે આ કાર્ટેશિયન આમ પદ્ધતિની z દિશા છે આ વાત હવે મિત્રો વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા આમ બતાવ્યું આ વિદ્યુત ક્ષેત્ર આપણે આમ બતાવ્યું હવે મિત્રો ચુંબકીય ક્ષેત્રના જે દોલનો હતા એ ચુંબકીય ક્ષેત્રના દોલનો z દિશામાં હતા આ વિદ્યુત ચુંબકીય તરંગ જે એ x દિશાની અંદર પસરણ પામે જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર મુક્ત અવકાશની અંદર પસરણ પામતા હશે ત્યારે મિત્રો એમની ટોટલ ઊર્જા ઘનતા કેટલી હશે એ મારે શોધવું છે તો મિત્રો આપણે કેપેસિટરની ઊર્જા ઘનતા જાણીએ છીએ ઇન્ડક્ટરની ઊર્જા ઘનતા જાણીએ છીએ તો આની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે તો મિત્રો બહુ મહત્વનો પોઈન્ટ છે કે વિદ્યુત ચુંબકીય તરંગ જ્યારે શૂન્યાવકાશમાં પસરતું હોય ત્યારે એની ઊર્જા ઘનતા ρ = ρe + ρb સૂત્રથી મળે બંનેનો મારા સરવાળો કરવો પડે કારણ કે જે તમે કદ વિચારશો એકમ કદ જે વિચારશો એની અંદર વિદ્યુત ક્ષેત્રના પણ ઘટકો હશે અને ચુંબકીય ક્ષેત્ર પણ હશે એટલે માટે બંનેનો સરવાળો કરવો પડશે તો ρ = આપણી પાસે આવું સૂત્ર આવશે મિત્રો જો 1/2 epsilon naught into e square plus 1/2 b² by twice mu naught આ વિદ્યુત
ચુંબકીય તરંગ જ્યારે શૂન્યાવકાશમાં પસરતું હોય ત્યારે એકમ કદ દીઠ ઊર્જા છે. હવે તો ધ્યાનથી બરોબર સમજો. આ જે સૂત્ર છે એ સૂત્ર દેખાવાનું તો બિલકુલ સરળ, કારણ કે આ બે સૂત્રો તો આપણે જાણતા જ નથી. હવે તો ખાસ ધ્યાન રાખજો કે આ સૂત્રને મારે એકલા વિદ્યુત ક્ષેત્રમાં લઈ જવું હોય કે એકલા ચુંબકીય ક્ષેત્રમાં લઈ જવું હોય તો પણ આ સૂત્ર આવી જાય. આ સૂત્રને તમે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર અને મહત્તમ ચુંબકીય ક્ષેત્રના સંદર્ભો પણ લખી શકો. મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો કે આ સૂત્ર જે છે એ સૂત્રને આપણે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર અને મહત્તમ તો અહીં ગાડી શું કરવું પડશે? E0 કરવું પડશે. અહીં ગાડી શું કરવું પડશે? આપણે B0 કરવું પડશે. સૂત્ર તો એમને યાદ રહેવાનું, પણ માની લઈએ કે આ સૂત્રને આપણે શું કરવું છે? કો તો વિદ્યુત ક્ષેત્રમાં કો તો ચુંબકીય ક્ષેત્રમાં દર્શાવો. તો મિત્રો આપણે જાણીએ છીએ C = 1/√ε0 * μ0 છે. तो मित्रों c² = 1/ε0 આવશે. तो मित्रों આની ઉપરથી 1/μ0 जो एप्सिलॉन નો c² एप्सिलॉन बराबर છે. તો 1/ε0 અહીં ગાડી 1/ε0 છે તો એની જગ્યાએ c² एप्सिलॉन नॉट लखी શકીએ. पर c કોણ? तो c = E/b. મારે હજી b ને હટાવવા, तो b ને સૂત્ર કરતા બનાવો તો b = E/c થાય. તો આ બંને કિંમતો આ સૂત્રની અંદર હું મૂકી. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો જો અહીં ગાડી હવે એ બાજુ મારા પાસે જગ્યા નથી એટલે હું આ બાજુ એ કિંમતો મૂકું છું. જરા ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. જોજો આપણી પાસે સૂત્ર છે આ ρ = 1/2ε0 × E² પ્લસ જો પેલો 1/2 તો એમને મૂકી દો. આ 1/2 B² ની જગ્યાએ E² / c² કરતા બરાબર છે. અને 1/ε0 અહીંયા c² × ε0 કરતા c² કેન્સલ. तो मित्रों अपनी पास શું ρ = 1/2 ε0 × E² + 1/2 ε0 × E². तो मित्रों जो ऊर्जा घनता विद्युत चुंबकीय तरंग 1/2 આ બધું તો એમનું એમ જ છે. અડધો વત્તા અડધો મીન્સ આખો ε0 × E². ρ આ મિત્રો મેં શું કર્યું? માત્ર ને માત્ર આપણી જે ઊર્જા છે, ઊર્જા ઘનતા છે એને મેં વિદ્યુત ક્ષેત્રમાં દર્શાવી. એ જ પ્રમાણે તમે એને ચુંબકીય ક્ષેત્રમાં પણ દર્શાવી શકો. તો મિત્રો ધ્યાનથી આપણા જે લાક્ષણિકતાના મુદ્દાઓ છે એ લાક્ષણિકતાના મુદ્દાની અંદર એક ઊર્જા ઘનતાનું તમારે આ સૂત્ર પણ જણાવવું પડશે અને ઊર્જા ઘનતાનું તમારે આ સૂત્ર પણ જણાવવું પડશે. ऊर्जा घनताનો અર્થ શું છે? એકમ કદમાં રહેલી કુલ ઊર્જા. ચાલો મિત્રો ઓકે છે. હવે મિત્રો એક બીજો મુદ્દો છે, ચાલો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આ સૂત્ર તો હું રાખું છું. હવે મિત્રો ધ્યાનથી જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ માની લે કે કોઈ અવકાશની અંદર પસરતું જતું હોય છે અને માની લો કે વચ્ચે કોઈ નળાકાર આ એક ખાલી નળાકાર છે, આ એક માની કે નળાકાર છે બરાબર છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગ માનો કે અહીંયાથી દાખલ થઈ. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. માની લઈએ કે આ નળાકારનું આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A
નળાકારના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A. હવે વિદ્યુત ચુંબકીય તરંગ આ જે નળાકારનું આ ક્ષેત્રફળ છે, આ પૃષ્ઠ છે, એ પૃષ્ઠને લંબરૂપે આપત થવાનું અને વિદ્યુત ચુંબકીય તરંગ એ આ નળાકારની અંદર અહીં પસંદ પામી. મને જવાબ આપો કે આ વિદ્યુત ચુંબકીય તરંગ એકમ સમયમાં કેટલું અંતર કાપશે? આ વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ એકમ સમયમાં કેટલું અંતર કાપે? એકમ સમયમાં તો મિત્રો જો c d/t એકમ સમયની વાત કરીએ તો t 1 ધ્યાન d c. તો મિત્રો આનો અર્થ શું થાય કે આ વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ અહીંયાથી માનો કે c જેટલા અંતરનો સમય એકમ સમયમાં એ c જેટલા અંતરનો સમાશે. ચલો ઓકે મિત્રો, મારે એક નવી ભૌતિક રાશિ લાવવી છે જેનું નામ છે વિકિરણની તીવ્રતા. વિકિરણની તીવ્રતા જેને હંમેશા I વડે દર્શાવવામાં આવે. મિત્રો ધ્યાનથી સમજો, વિકિરણની તીવ્રતા કેવી ભૌતિક રાશિ છે? માની લઈએ કે વિદ્યુત ચુંબકીય તરંગ અહીંથી આમ પસરણ પામતું હોય અને એની એ તરંગ પસરણને લંબરૂપે કોઈ હું એકમ ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ મૂકી દઉં તો એની અંદરથી એકમ સમયમાં કેટલી ઊર્જા બહાર નીકળે છે એનું માપ દર્શાવે. મિત્રો બરોબર ધ્યાનથી, વિદ્યુત ચુંબકીય તરંગની પસરણની દિશાને લંબરૂપે મૂકેલ એકમ ક્ષેત્રફળ વાળા પૃષ્ઠોથી એકમ સમયમાં પસાર થતી ઊર્જા એટલે વિકિરણની તીવ્રતા. તો મિત્રો વિકિરણની તીવ્રતાને આપણે આને દર્શાવી શકીએ I u upon at. હવે જો વ્યાખ્યા તૈયાર થઈ જશે. I u upon at થઈ જશે. મિત્રો ધ્યાન u upon t. આ પહેલા મિત્રો એક વસ્તુ જોજો કે તીવ્રતાનો એકમ શું હશે? એનો એકમ તીવ્રતાનો એકમ ખૂબ સરસ છે. તીવ્રતાનો એકમ શું થશે? તો મિત્રો જો u નો એકમ u એટલે શું? ઊર્જા. એનો એકમ શું? જૂલ પ્રતિ. આ ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર અને આ છે સેકન્ડ t મીન સેકન્ડ. પણ મિત્રો જો જૂલ પર સેકન્ડ એટલે વળી પાછો વોટ કાર્ય ઊર્જા સોરી પાવર આવ્યો. તો જૂલ પર સેકન્ડ મીન્સ આપણી કાર્ય દ્વારા મીન્સ પાવર આવ્યો. તો હું આવું લખી શકું I P/E. તો મિત્રો તીવ્રતા વિકિરણની તીવ્રતાના બે સૂત્રો I U/AD અથવા I P/A. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો વિકિરણની તીવ્રતા જે છે I U/AT સૂત્રથી મળે, I P/A સૂત્રથી મળે. ચલો મિત્રો ઓકે છે. હા મિત્રો ખાસ હવે ધ્યાન રાખવાની જરૂર છે. હવે જો હવે આપણું જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ આ નળાકારની અંદર c લંબાઈનો સમાયેલો છે. તો મિત્રો આની અંદર રહેલી ઊર્જા મારે શોધવી. આમાં રહેલી ઊર્જા જે છે એ મારે શોધવી. જો મેં ક્ષેત્રફળ કેટલું લઈ લીધું છે? a જેટલું. માની લઈએ કે આ a જેટલા ક્ષેત્રફળને 1 એકમ કરી નાખો. આ a જેટલા ક્ષેત્રફળને મેં 1 એકમ કરી નાખ્યું. તો મિત્રો આ નળાકારનું જે કદ થશે, કદ a * c જેટલું થશે. પણ મિત્રો મેં એક ક્ષેત્રફળ તો કેવું કરી નાખ્યું? 1 એકમ. એટલે કદ કેટલું થશે? કદ c થઈ જશે. તો મિત્રો સીધો હિસાબ છે કે આની અંદર રહેલી ઊર્જા મારે ગણવી છે. તો એકમ કદમાં રહેલી ઊર્જા કેટલી? મિત્રો સમજો, એકમ કદમાં રહેલી ઊર્જા
is equal to epsilon naught into e square. तो therefore c कदम रहेली ऊर्जा किशन तो c epsilon naught into e square into c. આવા મિત્રો બરોબર ધ્યાનથી સાંભળો. આ ઊર્જા એકમ ક્ષેત્રફળ દીઠ છે તો કે આ એકમ સમય દીઠ છે તો કે આ તો એનો અર્થ શું થયો કે મિત્રો આ શું થયું વિકિરણની તીવ્રતા આ પણ વિકિરણની તીવ્રતા કે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ અવકાશની અંદર શૂન્યાવકાશની અંદર પસરણ પામતું હોય ત્યારે તેના એકમ ક્ષેત્રફળ અને પ્રત્યેક સેકન્ડમાં કોઈ લંબરૂપે મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી ઊર્જા આટલી હશે. તો મિત્રો સૂત્રો જુઓ તો કે જો કે તમારે પહેલા તો ઊર્જા ઘનતાનું સૂત્ર છે તો ઊર્જા ઘનતાનું સૂત્ર ρ epsilon naught into e square છે. અહીં ગણી ટોટલ ઊર્જા ઘનતાનું સૂત્ર છે આ અને આ વિકિરણની તીવ્રતાના સૂત્રો છે. મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો કે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ સપાટી ઉપર આપાત થાય છે ત્યારે એ સપાટી ઉપર દબાણ કરે એના વેગમાનનો ફેરફાર. મિત્રો આ તો એટલી બધી ઊંડી વાત છે કારણ કે આપણો કણ નથી. મિત્રો બરોબર ધ્યાનથી વેગમાન કોને હોય કણનું વેગમાન. મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો કે કણને વેગમાન આપણે ડી બ્રોગલીનો સિદ્ધાંત જાણીએ છીએ 11મા ધોરણમાં કેમિસ્ટ્રીમાં આવે છે. હાલ આપણે ફિઝિક્સમાં તો હાલ આવ્યું નથી એ વખતે આપણે ડિટેલમાં વાતો કરીશું પણ દ્રવ્ય અને ઊર્જા દ્રવ્યનું રૂપાંતરણ ઊર્જામાં થાય કે વિકિરણમાં થાય અને વિકિરણનું રૂપાંતરણ દ્રવ્યમાં થાય. તો ડી બ્રોગલીએ એની તરંગ લંબાઈનું માપ આપ્યું લેમ્બડા બરાબર h/p. આ p કોણ છે તો વેગમાન. મિત્રો ધ્યાનથી કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ જ્યારે કોઈ પૃષ્ઠ સાથે ટકરાય અને એ વખતે એ વિકિરણ દબાણ પેદા કરે છે અને મિત્રો એ દબાણ જે છે દબાણ P U/c સૂત્રથી મળે. એ જે દબાણ છે એ દબાણ P U/c સૂત્રથી. અને તમે વેગમાનની વાત કરો તો મિત્રો લેમ્બડા h/p. તો વેગમાન P h/લેમ્બડા. હવે મિત્રો આપણે જાણીએ છીએ E h તો h E into f થશે સોરી E/f થશે. હવે મિત્રો આપણે બીજું જાણીએ C f તો લેમ્બડા c/f થશે. તો મિત્રો આની અંદર બધી કિંમતો મૂકી દો તો P જો મિત્રો અહીંયા લખ્યું P h ની કિંમત E/f અને લેમ્બડાની કિંમત c અને લેમ્બડા તો લેમ્બડા સોરી c/f છે f ડબલ્યુ તો P વેગમાન P E/c અથવા તો U/c. चलो મિત્રો ઓકે છે. તો મિત્રો બરોબર ધ્યાનથી આ વાતોને સમજજો. મિત્રો આ વેગમાનનું સૂત્ર તમે વેગમાન છે મિત્રો ધ્યાનથી મારી ભૂલ થાય છે. આ વેગમાન છે વેગમાન અને મિત્રો જો કોઈ સપાટી પરથી આ વિદ્યુત ચુંબકીય તરંગ રિફ્લેક્ટ થાય ને તો આટલી ઊર્જા પાછી પડવાની. એટલે એ વખતે જે દબાણ વેગમાનમાં થતો ફેરફાર છે એ બમણો થઈ જશે 2u/c જેટલો થઈ જશે. એટલે મિત્રો મારી ભૂલ થાય છે
કે હું ફરી ધ્યાન દોરું તમારું કે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ સપાટી ઉપર આપાત થાય છે ત્યારે એનું વિદ્યમાન વેગ એ p બરાબર u/c જેટલું આપણે સાબિત કરીશું. અને જ્યારે કોઈ વિકિરણ સપાટી ઉપર આપાત થાય છે ત્યારે એ દબાણ પણ પેદા કરે છે. ચાલો મિત્રો ઓકે છે. તો મિત્રો આ બધું શું છે? વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ કહેવાય. ચાલો કે મિત્રો એક બીજી મારે વાત જરા કરવી છે કે કેટલાક પાઠ્યપુસ્તકો આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના RMS મૂલ્યો પણ દર્શાવે. તો RMS મૂલ્યો ક્યારે દર્શાવવામાં આવે છે એ તો આપણે એસી પરિપથનો બધું જોઈ ગયા છે. છતાં મિત્રો એની એવરેજ કિંમત કેટલી થાય છે? કારણ કે પરીક્ષાઓની અંદર જ્યારે તમને એની ઊર્જા ઘનતા આપે છે ને ત્યારે મોટા ભાગે એ એવરેજ વેલ્યુ અને એ એવરેજ વેલ્યુ કેટલી હોય છે એ મિત્રો જોવા જેવી છે. ચલો મિત્રો ધ્યાનથી તમે મિત્રો મુદ્દાને નોંધજો. હું તમને વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોની મિત્રો આખી પીડીએફ ફાઇલ તમને મોકલી દઈશ. તમે લોકો એ સમીકરણનો સારી રીતે ઉપયોગ કરી શકો. જો મારી પાસે ઊર્જા ઘનતાનું સૂત્ર આવ્યું છે ρe = 1/2 એપ્સિલોન નોટ ઇન્ટુ e સ્ક્વેર. બરાબર છે? આ વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતાનું સમીકરણ છે. બરાબર છે? હવે મિત્રો માની લો કે મારે આની એવરેજ વેલ્યુ લેવી હોય. એવરેજ સરેરાશ. તો મિત્રો આનું સરેરાશ કરું તો આનું સરેરાશ નામ લખાય. બરાબર? આનું સરેરાશ લેવું છે તો સરેરાશ ઓફ 1/2 એપ્સિલોન નોટ ઇન્ટુ e સ્ક્વેર લખાય. हम तो E बराबर શું છે? તો E બરાબર આપણા વિદ્યુત ક્ષેત્ર y દિશામાં દોલન કરતા હતા. તો મિત્રો અહીંયા E મૂલ્ય આપણે લખ્યા E બરાબર E0 sin kx minus omega t. બરાબર? તો મિત્રો આની અંદર કિંમત મૂકી દઉં તો E સરેરાશ 1/2 એપ્સિલોન નોટ ઇન્ટુ E0 નો સ્ક્વેર into sin square kx minus omega t અને આ સરેરાશ. મિત્રો એક આવર્તકાળ ઉપર હું આનું સરેરાશ કિંમત મેળવવા જઈ રહ્યો છું. જરા ધ્યાનથી. તો e ચલો 1/3 નો સરેરાશ દાખલા દે. એ તો એનો પડેલો છે એપ્સિલોન નોટ અચળાંક છે. એનું સરેરાશ નીકળે છે. આ E0 નો સ્ક્વેર એ પણ એમનો એમ. હવે મિત્રો યાદ કરો કે આપણે sin સ્ક્વેર kx omega t નું સરેરાશ એસી પરિપથમાં મેળવેલું છે. તો મિત્રો આનું સરેરાશ આવે છે 1/2. તો મિત્રો આની એવરેજ કિંમત કેટલી થઈ? તો ρe એની સરેરાશ એવરેજ કિંમત એની એવરેજ કિંમત થાય છે E = 1/4 એપ્સિલોન નોટ into E0 નો સ્ક્વેર. આ એની કિંમત આવી એવરેજ છે. મિત્રો બરોબર ધ્યાનથી આ સમજો. આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની આ એવરેજ વેલ્યુ છે. હવે મિત્રો જ્યારે તમે આ વિદ્યુત ચુંબકીય તરંગ જોશો ને જ્યારે માધ્યમની અંદર પસરતું હશે ત્યારે એકલા વિદ્યુત ક્ષેત્રના તો મૂલ્યો હશે ને સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર હશે. તો મિત્રો બરોબર ધ્યાનથી સાંભળી લો. અહીંયા વિદ્યુત ચુંબકીય ઊર્જા જ્યારે કોઈ પણ વિસ્તારની અંદર તમે ગણો, દાખલા કે એકમ કદમાં આપણે ગણીએ તો એની અંદરથી અડધી ઊર્જા વિદ્યુત ક્ષેત્રની હોય અને અડધી ઊર્જા ચુંબકીય ક્ષેત્ર. જો અહીંયા મેં આની એવરેજ વેલ્યુ મેળવી ને એ જ પ્રમાણે હું ρb મેળવું. આ ρb મેળવીશ. આની એવરેજ કિંમત આ ρb ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતાનું એવરેજ મૂલ્ય શોધવાનું આવે તો મિત્રો આની કિંમત
જો અહીં ઘડી b સ્ક્વેર બાય ટ્વાઇસ મ્યુ નોટ આની કિંમત છે આની એવરેજ ભાગ લેવી પડે આની એવરેજ હવે જો b ની કિંમત મૂકું તો b અહીં ઘડી z દિશામાં છે એ દિશાને ભૂલી દઉં તો b0 sin kx minus omega આવું સમીકરણ આવશે હવે મિત્રો તમે મૂકી દો આની માપ તમે મૂકશો તો અહીંયા પણ સાઈઝ સ્ક્વેર આવે એટલે આની ઊર્જા ઘનતા કેટલી થશે એવરેજ is equal to 1/4 into b0 નો સ્ક્વેર ભાગ્યા twice mu naught આવું આવશે આની ઊર્જા કેટલી આવશે હવે મિત્રો આ બંનેનો જો સરવાળો કરવાનો આવે આ બંનેનો જો તમે સરવાળો કરો તો મિત્રો એ એવરેજ કિંમત આવે વિદ્યુત ચુંબકીય ઊર્જા ઘનતાની એ એવરેજ કિંમત આવે હવે મિત્રો હું અહીં ઘડી મને મ્યુ નોટ મળે છે b0 મળે છે એટલે હું એને વિદ્યુત ક્ષેત્રની અંદર કન્વર્ટ કરી નાખું તો મિત્રો આની કિંમત કેટલી આવશે 1/4 into epsilon naught into E0 નો સ્ક્વેર આટલી જ કિંમત આવશે મિત્રો બરોબર ધ્યાનથી તો મિત્રો ટોટલ ઊર્જા ઘનતા એવરેજ લો તો 1/4 epsilon naught into E0 નો સ્ક્વેર plus 1/4 epsilon naught E0 નો સ્ક્વેર is equal to 1/4 plus 1/4 तो 1/4 plus 1/4 is equal to 2/4 થશે is equal to 1/2 થશે તો is equal to 1/2 epsilon naught into E0 નો સ્ક્વેર જો ખ્યાલ મિત્રો તો હું શું કહેવા માંગુ છું મિત્રો કે જ્યારે તમે આ ઊર્જા ઘનતાના સૂત્રો લખો છો એ વખતે બરોબર ધ્યાનથી સમજી લેજો કે આ ઊર્જા ઘનતા તમે જે લાયા છો એ અડધી ખ્યાલ આવ્યો આનું આ જે ઊર્જા ઘનતા તમે લાવો છો 1/4 એપ્સિલોન નોટ ઇન્ટુ E0 નો સ્ક્વેર અને 1/4 એપ્સિલોન નોટ E0 નો સ્ક્વેર એટલે અડધી ઊર્જા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અંદર વહેંચાયેલી હોય ચલો મિત્રો પણ આ કઈ કિંમત છે મિત્રો યાદ તો તમને પરીક્ષાઓની અંદર મિત્રો જે કિંમતો આપે છે એ મોટા ભાગે કઈ કિંમતો હોય છે એની એવરેજ વેલ્યુ બરાબર છે તો એવરેજ વેલ્યુને કેવી રીતે બતાવાય 1/4 આ એવરેજ કિંમત છે એટલે તમારી શું બગડામાં ભૂલ પડશે આ ટોટલ ઊર્જા ઘનતા છે એકમ કદ દીઠ ઊર્જા ઘનતા અને આ એવરેજ છે અને હજી જો RMS કિંમત શોધવામાં આવે તો મિત્રો માત્ર આપણે શું કરવું પડે આપણે જો એવરેજ તો કાઢેલો છે બરાબર છે તો આને RMS ના ફોર્મમાં પણ કેટલાક પાઠ્યપુસ્તકો લખે છે લખી શકાય ચલો ઓકે મિત્રો તો મિત્રો હવે કેટલો સમય થયો છે જોઈ લો જરા ચાલો એક ઉદાહરણ જરા તમને આપી દઉં પછી આપણે ધીમે ધીમે ચેપ્ટરને પૂરું કરીએ છીએ અને વિદ્યુત ચુંબકીય તરંગો વિશે થોડી ઝડપથી વાતો કરી નાખીશું એના ઉપયોગો એ વર્ણપટ કેવી રીતે પાડવામાં આવ્યો છે એની વાતો છે ચલો મિત્રો 8 પોઈન્ટ ઉદાહરણ નંબર 8.2 ઉદાહરણ 8.2 ચલો એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે આવૃત્તિ આપી દીધી છે આવૃત્તિ f કેટલાક પુસ્તકો ન્યુ કહે છે આ ન્યુ નો સંકેત છે is equal to 25 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ મેગા આપી દીધું
એ 10⁶ કરતા x દિશામાં પસરે ચોક્કસ સમય અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ E બરાબર જો મને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E બરાબર 6.3 એકમ સદિશ ઓફ J વોલ્ટ પ્રતિ મીટર છે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો તો મિત્રો મારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર તો આપણે જાણીએ છીએ C E upon E બરાબર છે તો મારે B શોધવો હોય B E upon C બરાબર B ને સૂત્ર કરતા બનાવીએ તો E ની કિંમત છે E 6.3 C ની કિંમત 3 × 10⁸ મુક્ત અવકાશ E ચલો અહીં ગાડી આવશે 3 × 6 3 × 2 એટલે 2.1 × 10⁻8 અને આલો B અને આલો ટેસ્ટમાં ચલો 2.1 × 10⁻8 ટેસ્ટ હવે તો જો વિદ્યુત ચુંબકીય તરંગ x દિશામાં આ પસરણની દિશા મને આપી ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર y દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર y દિશામાં કરવાનું આ વિદ્યુત ક્ષેત્રની દિશા y દિશામાં તો મિત્રો બહુ સ્પષ્ટ થઈ ગયું કે આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ધન z દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર b આ z દિશામાં છે તો મિત્રો આપણે C E cross B C E cross B પરથી ચુંબકીય ક્ષેત્ર z દિશામાં હશે જ્યાં B આ ઉપર લખી શકું 2.1 10⁻8 એકમ સદિશ ઓફ k આવી લખી શકું બીજા મિત્રો નાના પ્રશ્નો છે સ્વાધ્યાયનો 8.3 નો પ્રશ્ન છે નાના પ્રશ્નો સ્વાધ્યાયનો 8.3 નો પ્રશ્ન જો 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા x કિરણ 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા લાગતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિઓ સમાન હશે મિત્રો જો વિદ્યુત ચુંબકીય વર્ણપટકો તો બધા તરંગો આવી છે એ તો આપણે આપણા પીરિયડમાં વાત કરવાની છે પણ મિત્રો એને શું પૂછ્યું કે 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા x કિરણો 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા લાગતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે તો મિત્રો શૂન્યાવકાશમાં આ ત્રણેયનો વેગ એકસરખો છે મેં આગળ એક વાત કરી મિત્રો ધ્યાનથી શૂન્યાવકાશમાં જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ પસાર પામતું હોય ત્યારે મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો ઉદ્ગમની અંદરથી જે વિદ્યુત ચુંબકીય તરંગ નીકળતું હોય છે ત્યારે એની તરંગ લંબાઈ ભલે જુદી પણ ત્રણેયના વેગ એકસરખા એટલે શૂન્યાવકાશની અંદર દરેક તરંગોના વેગ એકસરખા 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ચલો એ પ્રમાણે સ્વાધ્યાયનો 8.4 નો દાખલો છે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકો જો તરંગની આવૃત્તિ આપેલી હોય f 30 મેગાહર્ટ્ઝ 10⁶ હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે તો તેની તરંગ લંબાઈ કેટલી હશે તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ
એ હંમેશા પરસ્પર લંબ છે અને પસરણની દિશાને પણ લંબ. તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો જોઈએ એ હંમેશા એકબીજાને લંબરૂપે હોય. બરાબર છે. હવે મને આવૃત્તિ આપેલી છે અને મને તરંગલંબાઈ શોધવાની કહે છે તો c f લે. મારે શું શોધવું જોઈએ? તરંગલંબાઈ. તો λ c/f. તો λ c 3 × 10⁸ અને ભાગ્યા f એટલે 3 × 10⁷ કેટલા થાય? તમો કેન્સલ. તો λ 10 મીટર. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો હજી આપણા લેક્ચરની અંદર ઘણા બધા દાખલા જે બાકી રહ્યા એ દાખલાને પણ હું પૂરા કરી નાખીશ. તમે મિત્રો એક વખત ભાગ 1 તૈયાર કરી નાખો. બરાબર, બીજી કોઈ ચિંતા ન કરશો.